ગઈ 13 અને 14 ઓગસ્ટની રાતે ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો. આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યું છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ આ આરોપી તે જ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલા નોકરી કરતો હતો. તેના કારણે એ તમામ રીતેથી પેલા ટિમ્બર યાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સહ આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું. આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે. એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર, એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર 2 ગુનાઓ, ઇન્દોરની અંદર 1 અને જાંબુઆની અંદર 1 અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ 392, 395 અને 397 જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે. બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને તે હથોડાથી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચીસ જો છે વિક્ટિમ દ્વારા એની અંદર ઈજા પામ્યા હતા.